શનિવારની રાત્રિ અને પુનઃ અંકલેશ્વરમાં વરસાદની હેલી જોવા મળી હતી. રાત્રિના અચાનક અમી છાંટણા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદી ઝાપટું આવતાની સાથે વીજળી ડૂલ થઈ ગઈ હતી. વરસાદને લઈ ખેતીમાં નુકસાન સાથે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. ગુજરાત હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમી સર્ક્યુલેશનને લઈ ગત રાત્રિના ઠંડા પવન સાથે વાતાવરણમાં પલટો સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદની હેલી સર્જાઈ હતી. જોકે જિલ્લામાં હાલમાં લગ્ન સિઝન ચાલી રહી હોય, અનેક લગ્નના પ્રસંગો ચાલી રહ્યા હોય, અચાનક વરસાદ વરસતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અઠવાડિયાનો છેલ્લો દિવસ શનિવાર હોય, લોકો પરિવાર સાથે રાત્રિના ફરવા પણ બહાર નીકળ્યા હોય તેઓ પણ વરસાદના કારણે અટવાયા હતા. શનિ રવિના દિવસે અનેક લગ્ન પ્રસંગ હોય, લોકોની ચિંતામાં વધારો થયો હતો. તો જોરદાર વરસાદની શરૂઆત સાથે નગરમાં લાઇટ ડીમ થઈ ગઈ હતી. અડધા કલાક સુધી વીજળી ડૂલ રહેતા લોકો અંધારામાં રહેવાની ફરજ પડી હતી. જોકે રવિવારે સવારે પુનઃ એક વખત સૂર્ય દાદાના દર્શન આપતા લોકોને રાહત થઈ હતી. આ વચ્ચે બીજી વારના વરસાદથી ખેતીના ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.